નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1268મો એપિસોડ અને 1268મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે અનામતનો લગતો, ઓબીસી અનામતનો લગતો. કઈ જ્ઞાતિને કેટલી અનામત? જો કે અનામતનો કોટા ફિક્સ જરૂર છે, પરંતુ હવે એક વિવાદ થયો છે અને એ વિવાદ જ્ઞાનીબેન ઠાકોરના પત્રના કારણે થાય તેવું લાગી રહ્યું છે, કારણ કે ત્યાં કઈ જ્ઞાતિને કેટલી અનામત આપવી જોઈએ એની માગ પણ કરી છે. એટલે કે કોટાની અંદર કોટા, જો કે જ્ઞાનીબેનની મુદ્દે ત્યારબાદ સ્પષ્ટતા પણ કરી ચૂક્યા છે, પણ ચોક્કસથી આ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. અને બીજો મુદ્દો છે શેર બજારમાં કોનું ફૂંકાયું દેવાળિયું. જી હા, શેર બજાર જબરજસ્ત બૂમ કરી રહ્યું છે, જબરજસ્ત. પણ શેર બજારની અંદરનું વાયદા બજાર અનેક લોકોનું, અનેક નિવેશકો માટે દેવાળિયું ફૂંકનારું સાબિત થઈ રહ્યું છે. કેવી રીતે, કેમ, સેબીએ શું કહ્યું અને હવે રાજકીય મુદ્દો કેવી રીતે બને છે તે બીજો મુદ્દો છે. પરંતુ શરૂઆત કરીએ કઈ જ્ઞાતિને કેટલી અનામતના મુદ્દાથી. અનામત આપણા બંધારણની અંદર એ તમામ જ્ઞાતિઓ કે જેમનું સામાજિક આર્થિક ઉત્થાન થાય તે જરૂરી છે એમના માટે અનામત રાખવામાં આવી હતી. આ અનામતની અંદર અનેકવાર વિવાદો પણ થયા છે અને અનામત રાજકીય મુદ્દો પણ બન્યો છે, ચૂંટણીના મુદ્દા પણ બન્યા છે. પરંતુ હવે એક નવી ચર્ચા શરૂ થઈ છે અને ચર્ચા ઓબીસીનો જે અનામતનો કોટા છે એની અંદર કઈ જ્ઞાતિને કેટલી અનામત આપવી જોઈએ તેને લઈને છે. અને એટલા માટે છે જ્ઞાનીબેન ઠાકોર, ગુજરાતના બનાસકાંઠાના સાંસદ, કોંગ્રેસની ટિકિટ પર ગુજરાતથી ચૂંટણી જીતનાર એકમાત્ર સાંસદ જ્ઞાનીબેન, એમને પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો છે અને તેમાં એ પણ વિનંતી દાવા સાથે કરાઈ છે કે રાજ્યમાં ઓબીસી અનામતના લાભો અપાય છે તેમાં મોટી અસમાનતા છે. જ્ઞાનીબેન ઠાકોરના અનુસાર, એ પત્રના અનુસાર, ઓબીસી એટલે કે અધર ધેન બેકવર્ડ ક્લાસ એની 146 જાતિઓ છે અને 27% અનામત મળે છે. જો કે એમને એ પણ કહ્યું છે કે 27% અનામતમાંથી 90% કે તેથી વધુ અનામતનો લાભ 5 કે 10 જાતિઓ જ લઈ જાય છે, જ્યારે અન્ય જ્ઞાતિઓના ભાગે 1-2 એટલે કે 10% સુધીનો જ અનામતનો લાભ મળે છે. 146માંથી 10 જ્ઞાતિઓ અંદાજિત એમને વધુ અનામતનો લાભ મળે છે, મહત્તમ મળે છે, જ્યારે બાકીની જે જ્ઞાતિઓ છે લાભ નથી લઈ શકતી. એટલે એ પણ કહેવામાં આવ્યું છે કે ઓબીસી અનામતનો જે કોટા છે એને 2 ભાગમાં વહેંચવામાં આવે. જો જાતિઓને અનામતનો લાભ નથી મળ્યો, જે જાતિઓને, તેમને 27માંથી 20% અનામતનો લાભ આપવામાં આવે. કે જે ઓબીસીની હજુ પણ વંચિત જાતિઓ છે એમને 27માંથી 20% અને જે અત્યાર સુધી લાભ લેતી રહી છે મહત્તમ, એક સર્વે કરી તેમને 7%નો લાભ આપવામાં આવે. જો કે જ્ઞાનીબેને ત્યારબાદ વધુ વિવાદ ન થાય તે માટે સ્પષ્ટતા પણ કરી છે અને જ્ઞાનીબેન સાથે મેં પણ વાત કરી છે. પરંતુ આ તમામની વચ્ચે જ્ઞાનીબેનનો આ પત્ર અને એના સમાચારો જે આવ્યા તેના પછી અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળી, તેમને પોતાનો એક વિડીયો મીડિયાને મોકલ્યો છે અને એની અંદર એ પણ કહ્યું છે કે જ્ઞાનીબેન ઠાકોરે જે વાત કરી છે તેને તેઓ સમર્થન એટલે કરે છે કે કોળી અને ઠાકોર સમાજને ઓબીસી અનામતમાં હજુ પણ અન્યાય થાય છે અને જેની જેટલી વસ્તી તે જ પ્રકારે આરક્ષણ આપવું જોઈએ, ખાસ કરીને રાજનીતિમાં. ખેર, જ્ઞાનીબેન સાથેની વાત કરીશું, આખું વિશ્લેષણ કરીશું. ભારતીય જનતા પક્ષના ઓબીસી સેલના મોરચાના અધ્યક્ષ છે, તેમને પણ જોડીશું. વણજારા સાહેબને પણ જોડીશું, જે બંધારણના એક્સપર્ટ પણ છે. પણ એ પહેલાં, કેમ કે પ્રવીણભાઈ કોળીએ સમર્થન કર્યું છે અને એક બાઇટ પણ મોકલાવી છે, નિવેદન પણ મોકલાવ્યું છે, ત્યારે પ્રવીણભાઈ કોળીએ શું કહ્યું એ સાંભળી લઈએ. ખરેખર આ દિશામાં સરકારને કામ કરવું પડે, નહીં તો સરકાર જેની જેટલી વસ્તી એની એટલી ભાગીદારી. વસ્તી ગણતરી કરીને અમને આપો ને અમારી જે હક છે. ખરેખર કોળી અને ઠાકોર સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે. એના ખાસ જે કહેવામાં આવે છે, અમુક સમાજને તો ઓબીસીનો લાભ મળે છે. આજની તારીખમાં સર્વે કરવામાં આવે, આટલા વર્ષોમાં ઓબીસીમાં કોને 27%નો લાભ મળ્યો છે તો તરત દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. આમાં કોઈને આક્ષેપ કરવાની જરૂર છે જ નહીં.
અને એ પણ કહેવા માંગુ છું સરકારને કે આનો આવતા દિવસોમાં મોટા પ્રતિઘાત પડશે કે હવે એ પાર્ટીઓ કોઈ બી સમજતી હોય પાર્ટી કે અમે એના આગેવાનને સાચવી લઈશું તો સમાજના મત લઈ જઈશું, હવે એવું નહીં બને. જે ગવર્મેન્ટ ગરીબની સાથે ઊભી રહેશે અમે સમાજ એ જ દિશામાં હાલવાનો છે. અનામતનો આ મુદ્દો હરમેશ પેચીદો રહ્યો છે અને આ મુદ્દે હરમેશ રાજનીતિ તમામ પ્રાંતોમાં થતી રહી છે. તમામ પ્રાંતોમાં માત્ર ઓબીસી અનામત જ નહીં, ઓવરઓલ અનામતના કોટાને લઈને પણ વિવાદો થતા રહ્યા છે. પણ આજની વાત માત્ર ને માત્ર ઓબીસી અનામત અને એની અંદર જે કોટા છે તેને લઈને છે અને એટલે જ ચર્ચા કરવા માટે મારી સાથે જ્ઞાનીબેન જોડાયા હતા. એમની સાથે મેં વાત કરી છે. સાંસદ છે બનાસકાંઠાથી મયંકભાઈ નાયક, બીજેપીના પ્રદેશના ઓબીસી સેલના અધ્યક્ષ પણ છે અને રાજ્યસભાના સભ્ય પણ છે, અને કેજી વણજારા સાહેબ કે જેઓ બંધારણના જાણકાર પણ છે. ખેર મયંકભાઈ, આપની પાસે આવું અને વણજારા સાહેબને સાંભળીએ એ પહેલાં મેં જ્ઞાનીબેન સાથે વાત કરી છે અને જે સમજવાનો પ્રયાસ કર્યો છે એ જાણી લઈએ. જ્ઞાનીબેન, ઓબીસી સહિતના અનામતને લઈને આપે પત્ર લખ્યો છે. એક્ઝેક્ટલી આપ એ પત્ર થકી સરકારને શું જણાવવા માગો છો, કહેવા શું માગો છો આપ? અમારી સરકાર પાસે વિનંતી ને લાગણી અને માગણી એટલી જ છે કે 146 જ્ઞાતિઓ ઓબીસી સમાજમાં આવે છે. એમાં 146 પૈકીમાં જે સમાજોએ અથવા જે પરિવારોએ ઓબીસીનો લાભ લીધો હોય અને બાકીના જે સમાજમાં જેને લાભ નથી મળ્યો એને કઈ રીતે લાભ મળે એનું આર્થિક એનું સર્વે થાય. 1992માં સુપ્રીમ કોર્ટે પણ આના વર્ગીકરણ માટે કરીને જે એક એનું ડાયરેક્શન કે એક એ માટેનો ઉલ્લેખ કરેલો છે કે જે સમાજોએ જે જ્ઞાતિઓએ લાભ લીધો હોય એ અલગ એનું તારણ થાય અને જેને લાભ બિલકુલ નથી મળ્યો એ સમાજોને અલગથી એમાં સરકાર કંઈક વિશેષ લાભ આપે એ પૈકીની લાગણી હતી. જ્ઞાનીબેન, કેમ કે ઓબીસી અનામત સહિતની તમામ અનામતને લઈને ટકાવારી નક્કી છે, બંધારણમાં ટકાવારી નક્કી છે. ઓબીસી આરક્ષણ જે મળે છે એમાં ક્રિમી લેયરનું પણ ધ્યાન રાખવામાં આવે છે. એટલે જ મારે તમારી પાસેથી સમજવું છે, આપ શું એમ કહેવા માગો છો કે ઓબીસી અનામતની જે ટકાવારી છે એને જ્ઞાતિ વાઇઝ વહેંચવી જોઈએ એવું કહેવા માગો છો? જ્ઞાતિ પ્રમાણેની ઓબીસી અનામતની તરફદારી કરો છો આપ? એક્ઝેક્ટલી રોનકભાઈ, મેં સ્પષ્ટ કીધું એ પ્રમાણે કે ધારો કે જે સમાજ 27% ખરી, પણ 27%માં એનું વર્ગીકરણ કરીને એ રીતે લાભ વસ્તીના ધોરણે લાભ આપવામાં આવે. ધારો કે પહેલા નંબરનો ઓબીસી સમાજ 146, એમાં પહેલા નંબરનો સમાજ એની આર્થિક સ્થિતિ કેવી છે, પછી બીજા નંબરની વસ્તીના ધોરણે આવતો હોય તો એ વર્તમાન એ સમાજની અને એ પરિવારોની આર્થિક સ્થિતિ કેવી છે. એટલે ટૂંકમાં મારો કહેવાનું વસ્તુ એટલી જ છે કે અનામતમાં અનામત આપો એવી વાત નથી થતી, પણ એના એ પરિવારોનું આર્થિક સર્વે થવું જોઈએ. ધારો કે ઓબીસીમાં કોઈ કલેક્ટર છે અને એ કલેક્ટર વારે ઘડીએ એને પેઢી દર પેઢી ઓબીસીનો લાભ લે એટલે બીજા પરિવારોને એ પૈકીના સમાજને ના મળે તો એક જે બેલેન્સ થવું જોઈએ કે જેને જરૂરિયાતમંદને લાભ મળવો જોઈએ, નથી મળતો. પહેલાં બક્ષી પંચમાં સિસ્ટમ એવી હતી કે કોઈ પણ નોકરીની જાહેરાત પડે તો જેનું મેરિટ ઓબીસી સમાજમાં ભલે 146 જ્ઞાતિ પૈકીમાં આવતો હોય કે એને 80 કે 90% મેરિટ હોય તો ઓટોમેટિક જનરલમાં જતો. એ આખી એની સિસ્ટમ બદલીને એમાં વંચિત એટલા માટે કર્યા કે હવે ઓબીસી સમાજમાં જ એ અરજી કરી શકે, એનું ગમે એટલું ઊંચું મેરિટ હોય તો જનરલમાં જઈ શકતો નથી. એ અન્યાય થયો. આ બાજુ તમે આજે ઠાકોર વિકાસ નિગમ હોય, માલધારી નિગમ હોય કે અન્ય ગુજરાત સરકારના જેટલા પણ નિગમો છે એમાં લોન પણ અમને નથી મળતી. એને સબસિડી કે સરકારનો લાભ તો સાઈડમાં રહ્યો, પણ જે પ્રમાણમાં સરકારે લોન આપવી પડે એ પણ આ નિગમોને પૂરી પડતી નથી. એટલે આમાં મારી સ્પષ્ટ માગણી એક જ છે કે આર્થિક રીતે સદ્ધર પરિવારો હોય એનું તારણ થાય, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એને વસ્તીના ધોરણે અમને બજેટ આપે. જ્ઞાનીબેન, હું આપને એ જ કહેવા માગું છું, ઓબીસી માટેની જે અનામત છે એની અંદર ક્રિમી લેયર છે. એનો મતલબ જેને વધુ આવક છે એમને એ અનામતનો લાભ મળતો નથી. છતાં પણ આપે પત્ર લખ્યો છે ને જે પ્રકારનું લખાણ છે, હું એટલે જ કહેવા માગું છું અને એ જ જાણવાને પૂછવા માગું છું, એક્ઝેક્ટલી આપ કહેવા શું માગો છો? જે ઓબીસી અનામતની ટકાવારી છે એને જ્ઞાતિ જાતિના આધારે વહેંચવી જોઈએ એવું કહેવા માગો છો? હું વારંવાર એટલે જ આ સવાલ પૂછી રહ્યો છું.
સૌથી પહેલાં તો મેં તમને જે કીધું એ પ્રમાણે બીજી નોકરી બાબતમાં કે અન્ય રાજકીય તો ઠીક વસ્તુ છે, પણ અમે વસ્તીના ધોરણે બજેટ માગીએ છીએ. બજેટ એટલે સમગ્ર બક્ષીપંચ સમાજ માટે માગીએ છીએ. જ્ઞાનીબેન, આપે જે પત્રમાં લખ્યું છે તે વાંચી લઉં. આપે લખ્યું છે કે શૈક્ષણિક અને રોજગારનો લાભ નથી લઈ શકતા ઓબીસીના સમાજના કેટલાક લોકો. તેનું મુખ્ય કારણ ઓબીસીમાં આવતી 5 કે 10 જાતિઓ સામાજિક અને આર્થિક રીતે સમૃદ્ધ છે અને સામાજિક રીતે સવર્ણ સમાજ સાથે જોડાયેલી છે. તે જાતિઓ ઓબીસીની 27%માંથી 90%થી વધુ અનામતનો લાભ લઈ જાય છે. 5-10 જાતિઓ, એનો મતલબ બાકીની જાતિ માટે અમુક જ ટકા રહી જાય છે. એક્ઝેક્ટલી મારે એ જ સમજવું છે. આપે આ જે લખાણ લખ્યું છે એને વિસ્તારથી સમજવું છે. મેં અગાઉ કહ્યું એ પ્રમાણે ધારો કે મેં સ્પષ્ટ કીધું રોનકભાઈ કે વસ્તીના ધોરણે આ ધારો કે ઓબીસી સમાજ 146નો છે, પણ એની અંદર બહુમતી સમાજો કયા છે કે પહેલા નંબરનો સમાજ કયો, બીજા સમાજનો, તો એની વર્તમાન આર્થિક સ્થિતિ કેવી છે. અમે જે પાર્લામેન્ટમાં રાહુલજીએ પણ વાત કરી કે જનગણના થવી જોઈએ, અને જનગણના થવી જોઈએ એટલે એમાં ભારત પૈકીનું રાજ્ય ગુજરાત છે. અને ગુજરાતમાં જ્યારે આપણે ઓબીસી વડાપ્રધાન બેઠા હોય ત્યારે સ્વાભાવિક છે કે એમનું એ કદાચ એમના સુધી અવાજ પહોંચે ના પહોંચે, પણ એક બધા જ લોકોની માગણી હતી કે બેન આપણા જિલ્લાના વિકાસ માટે સૌથી જો અગત્યની વાત હોય તો આપણને વસ્તીના ધોરણે બજેટ મળે તો જ આ બધી સમસ્યાઓ હલ. અને નોકરિયાતને રાજકીય બાબત છે તો ઘણી જગ્યાએ રાજકીય બાબતમાં એટલા માટે મારે કહેવું પડે છે કે ધારો કે બનાસકાંઠાની અંદર અમારા બધા તાલુકા એ બાજુના છે, તો એમાં કોઈ પણ ગામની અંદર એસટી સમાજના લોકો નથી, છતાં એને રાજકીય અનામત જે મળેલી છે એ સીટો ખાલી પડી રહે છે. તો એ ટાઈમે જ્યારે આની પંચની રચના થઈ અને અભિપ્રાયો લીધા એ ટાઈમે પણ એસટી સમાજ હોય, એસસી સમાજ હોય કે ઓબીસી, એમની માગણી એવી હતી કે જ્યાં વસ્તી વધારે છે એ ભલે ને એને રાજકીય રીતે પણ વધારે અનામત મળતી હોય, જ્યાં એમની વસ્તી ધારો કે એસટી સમાજની છે તો અહીંયા ભલે વધારે ભલે 49% ઉપર ન જવું જોઈએ, એને બેલેન્સ કરીને અહીંયા રાજ્ય સરકાર એનું ચૂંટણી પંચ હોય કે જે હોય એ એની ગણતરી વસ્તીના ધોરણે કરીને અંદરો અંદર જે એને જે ખાલી જગ્યાઓ પડી રહે છે એ ખાલી જગ્યાઓ ન પડી રહે. જ્ઞાનીબેન, આપે જે પત્ર લખ્યો એનો જે છેલ્લો પેરેગ્રાફ છે એમાં 3 લાઈન લખી છે, એને વાંચી જાઓ છો. આપે લખ્યું છે ઓબીસીમાં 2 ભાગ કરવામાં આવે, એમાં અલગ અલગ સ્ટેટનો પણ તમે ઉલ્લેખ કર્યો છે, એટલે કે અલગ અલગ રાજ્યોના નામ પણ અંદર લખ્યા છે. એક્ઝેક્ટલી મારે એ જ સમજવું છે 2 ભાગ વિશે, ઓબીસી અનામતના 2 ભાગ વિશે આપ કહેવા શું માગો છો? મેં આ જે કીધું એ જ કે એક સમાજની અંદર એ પરિવારોને ઘણા બધાને લાભ મળ્યો હોય, એ આખા સમાજમાં એ બધા જ પરિવારો સુખી સંપન્ન છે, એમને ઓબીસી અનામતની જરૂર નથી એવું મારો કહેવાનો અર્થ નથી. સૌથી પ્રથમ મેં કીધું એમ કે રાજકીય રીતે ને આર્થિક રીતે એ 2 સરકાર આ ઓબીસી સમાજોને ક્યાંક ને ક્યાંક એની વસ્તીના ધોરણે નથી મળતું એમાં આપે એવી અમારી સ્પષ્ટ માગણી છે. પરિવારોનું સર્વે થવું જોઈએ. પરિવારોનું સર્વે થઈને પછી ધારો કે કોઈ પણ આજે દા છોકરાઓ કંઈક પરીક્ષા માટેની એમને જે વાત કરી તો એ પરીક્ષાઓ જ્યારે આપવાની થતી હોય ત્યારે પણ એની અંદર ક્યાંક ને ક્યાંક વિસંગતતા ઘણી બધી રજૂઆતના અનુસંધાને આ વાત થાય છે કે તમામ પરિવાર ઓબીસી સમાજ ભલે હોય પણ એમાં આર્થિક સર્વે થાય. અને હું તો એવી અપેક્ષા પણ રાખું ઓબીસી સમાજોને, આ ધારો કે કોઈ સુખી સંપન્ન પરિવારો હોય, કોઈ નોકરિયાત વર્ગ હોય, એ ભલે એને ક્રિમિનલ દાખલા ને આપણે જાતિ આવકના દાખલા ને આ બધું મેળવતા હોઈએ છીએ, પણ એમાં પણ હવે જેટલી પારદર્શકતા હોવી જોઈએ એ નથી હોતી. એના હિસાબે જે લાભ મળવા પાત્ર છે એને નથી મળતો, અને જે ઓલા કહે ને બોલે એના બોર વેચાય અને ના વેચાય એના પડ્યા રહે. એટલે તે સરકારમાં લગભગ કે આ બધું હવે કેટલાક જાતિના પ્રમાણપત્ર ખોટા થઈને ધારાસભ્ય થઈ જતા હોય, તાલુકા પંચાયતના પ્રમુખ થઈ જતા હોય, તો આર્થિક આ રીતે લાભ લેવામાં જ્યાં ડુપ્લિકેટ આખી ભરતીઓ થતી હોય, એટલે આ બધી બાબતો સતત ધ્યાનમાં આવે છે. એટલા માટે ક્યાંક ને ક્યાંક આને કાયદાના રૂપમાં બંધારણીય રીતે હક મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. જ્ઞાનીબેનના પત્રની અંદર કોટામાં કોટા એટલે કે જે અનામત અપાઈ છે એની અંદર પણ વહેંચણી કરવી એવો ઉલ્લેખ હતો. જો કે જ્યારે ઇન્ટરવ્યૂ આપ્યો ત્યારે તેમણે વાત કરી છે કે કોટામાં કોટા નહીં, પરંતુ જેને જરૂર છે, જેને લાભ નથી મળ્યો એને લાભ મળવો જોઈએ. ખેર, પરોક્ષ રીતે એમની વાત એ પ્રકારની જ છે કે કેટલાક લોકોએ વારંવાર લાભ લીધો છે, એમને ફરીથી ન મળવો જોઈએ. કેટલીક જ્ઞાતિઓએ વધુ લાભ લીધો છે, એની જગ્યાએ જેને લાભ નથી મળ્યો એમના માટેનું આયોજન હોવું જોઈએ. અને પરોક્ષ રીતે રાહુલ ગાંધી જે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની વાત કરે છે એને સમર્થન અથવા તો
એને સપોર્ટ કરવા માટે કહેતા હોય તેવું પણ લાગે છે. બંધારણ શું કહે છે એ પણ સમજવું જરૂરી છે. ડીજી વણજારા સાહેબ, કેજી વણજારા સાહેબ બંધારણના માસ્ટર છે, એક્સપર્ટ છે, પણ એ પહેલાં બીજેપી શું માને છે. મારી સાથે મયંકભાઈ નાયક જોડાયા છે, રાજ્યસભાના સભ્ય પણ છે, સાથે જ જમીન સાથે જોડાયેલા નેતા છે, તમામ જ્ઞાતિઓ સાથે જોડાયેલા નેતા છે, ઓબીસી મોરચાના અધ્યક્ષ પણ છે. મયંકભાઈ, આપ શું માનો છો? જ્ઞાનીબેનની વાતને તમે સાંભળી, પ્રવીણબેનની વાતને પણ સાંભળી. બીજેપીનું સ્ટેન્ડ ઓબીસી અનામતને લઈને છે શું? નમસ્તે રોનકભાઈ. લોકસભાના સાંસદ કેનીબેન ઠાકોર દ્વારા માન્ય પ્રધાનમંત્રીને જે પત્ર લખ્યો છે એ અનામતની અંદર પણ અનામત એ પ્રકારની એમની માંગણી છે. પરંતુ આપે કહ્યું એમ કે ઓબીસીની અંદર ક્રિમિલિયર સર્ટિફિકેટ એ ફરજિયાત છે અને ક્રિમિલિયર સર્ટિફિકેટના આધારે જ એના શિક્ષણમાં કે નોકરીમાં બક્ષીપંચ સમાજ ગણાતો હોય છે. સાચી વસ્તુ એવી છે કે બક્ષીપંચ સમાજના જે અત્યારે વિચરતી અને વિમુક્તિ જાતિના સમાજના લોકો છે, અન્ય જે નાના નાના સમાજો છે, એના પ્રત્યે ભારતીય જનતા પાર્ટી અને એમના નેતા આપણા નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, ત્યારબાદ વડાપ્રધાન બન્યા પછી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આ નિયમ અને આ મુદ્દા હેઠળ પોતે કામ કરી રહ્યા છે. ત્યારે 27% અનામત એ સમાજના, ઓબીસી સમાજના બધા જ જેટલા સમાજો સમાવિષ્ટ છે એમને લાભ મળે એ માટેની સરકારની બધી યોજનામાં લાગુ થાય છે. આ નિવેદન જે કોંગ્રેસની મૂળભૂત નીતિ છે કે સમાજને તોડવાની, સમાજની અંદર ભાગલા પડાવી અને પોતાની રાજકીય ખીચડી પકાવવાનું જે હોય છે એ પ્રકારની એમની આ માગણી રહી છે. અને જ્યાં સુધી બેને હમણાં કહ્યું કે કલેક્ટર હોય એનો છોકરો કેવી રીતે લાભ લે, ઓબીસી સમાજમાં આવો કોઈ કાયદો નથી. કલેક્ટર હોય તો એનો છોકરો કલેક્ટરના છોકરા તરીકે લાભ લે, કારણ કે મેં અગાઉ કહ્યું એમ ક્રિમિલિયર સર્ટિફિકેટની પણ મર્યાદા છે. એટલે જ્ઞાનીબેને જે વાત કરી છે કે રાહુલ ગાંધીજીએ સંસદની અંદર એવું કહ્યું કે જાતિગત ગણતરી થવી જોઈએ, એ વાત મારે અત્યારે યાદ કરી એટલા માટે જરૂરી છે કે રાહુલ ગાંધીએ અમેરિકાની ધરતી ઉપર આ જ પ્રકારની બધી જ અનામત ખતમ કરી દઈશ, ભવિષ્યમાં જરૂર પડશે, એ પ્રકારના સ્ટેટમેન્ટ તેઓએ વિદેશની ધરતી ઉપર જઈ અને આપ્યા છે. એટલે કોંગ્રેસનો જે ડબલ ચહેરો છે એ કાકા કાલેલકર સાહેબની જે ભલામણોની લાગુ કરવાની વાત હોય, મંડળ કમિશનને લાગુ કરવાની વાત હોય, ઓબીસી આયોગને બંધારણીય હક આલવાની વાત હોય, આવી ઓબીસી સમાજના જે ફાયદાની વાત છે, ઓબીસી સમાજના ઉત્થાનની વાત છે, એવી કોઈ વાત કોંગ્રેસ આજ સુધી કર્યું નથી. ભારતીય જનતા પાર્ટી કાયમ નાના નાના સમાજો સાથે સંકલન કરી નાના નાના સમાજોને મુખ્ય ધારામાં કેવી રીતે લાવી શકાય, અને એટલા જ માટે રાજકીય રીતે પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સ્થાનિક સ્વરાજની અંદર પણ 27% જેટલી અલગથી અનામત આપી છે. રોનકભાઈ, મયંકભાઈ, આ કેવળ સમાજને તોડવા માટે અને રાજકીય લાભ લેવા માટેનો મયંકભાઈ બે વાત પ્રયાસ એવું મને લાગે છે. મયંકભાઈ બે વાત હતી એમની. ક્રિમિલેયર છે અને હકીકત છે, એટલે અમુક આવક કરતાં વધુ પરિવારવાળો ઓબીસી સમાજનો વ્યક્તિ એનો લાભ ન લઈ શકે. બીજી એનામાં જેવું આમાં નથી. પણ જ્ઞાનીબેનનું કહેવું હતું કે અનેક લોકો એવા છે ક્રિમિલેયરના ખોટા સર્ટિફિકેટો, આવકના ખોટા સર્ટિફિકેટો રજૂ કરી એનો લાભ લઈ જાય છે. અને આપ પણ માનશો અને બધા માને છે, કેટલાક લોકો આવું કરતા હશે, કેટલાક કરતા પણ હશે. સિસ્ટમ સુધારવાનો પ્રયાસ થયો છે, હું પણ માનું છું. એટલે એક મુદ્દો એ હતો કે આ ખોટો એનો મિસયુઝ થાય છે. અને બીજી વાત, એક બહુ ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ વાત એમને કરી, અને આપ પણ જાણો છો, તમામ લોકોએ માનવું પડશે કે જ્યારે ટિકિટ આપવાની વાત થાય છે ત્યારે વસ્તીને ધ્યાનમાં રાખવાની બીજેપી પણ એ ગણે છે, કોંગ્રેસ પણ ગણે, તમામ પક્ષો, કે આ જ્ઞાતિના વ્યક્તિને ટિકિટ અપાય. ઓબીસી માટેની બેઠક હોય, ઓબીસી માટેની, તો પણ ઓબીસી ભલે અનામત ન હોય પણ ઓબીસી માટેની બેઠક હોય, ઓબીસી પ્રભુત્વ ધરાવતું, તો કે આ જ્ઞાતિના આટલા મત છે તો એના જ વ્યક્તિને ટિકિટ આપો. ત્યાં પણ તો રાજકીય પક્ષો ભેદ કરી દે છે ને. એ વખતે ગણે છે ને, એ વખતે મતદાર યાદીમાં કઈ જ્ઞાતિના કેટલા લોકો એ ગણીએ છીએ ને આપણે.
હા રોનકભાઈ, આપે જે વાત કરી એમ કે ભારતીય જનતા પાર્ટી એ પણ એક રાજકીય પક્ષ છે અને ત્યાંની સ્થાનિક પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈ અને ટિકિટનું વિતરણ થતું હોય છે. કાર્યકર્તા દરેક સમાજમાંથી આવતો હોય છે, તો કયા કાર્યકર્તાને ટિકિટ આપી, કયા કાર્યકર્તાને સંગઠનમાં કામ સોંપવું, કયા કાર્યકર્તાને બોર્ડ નિગમમાં લેવું, એ પાર્ટી અને પાર્ટીના પદાધિકારીઓ નક્કી કરતા હોય છે. પણ જ્યાં સુધી આપણે કહ્યું કે ક્રિમિલિયર સર્ટિફિકેટનો લોકો ગેરલાભ લેતા હોય છે, એ તો જગજાહેર વસ્તુ છે કે કોઈ કાયદાનો દુરુપયોગ કરતો હોય ને લાભ લેતો હોય તો એને રોકવી એ રાજકીય કાર્યકર્તા તરીકે આપણી સૌની જવાબદારી છે. જી ઓબીસીના કાર્યકર્તા તરીકે આપણી સૌની જવાબદારી છે કે આપણે આવા ખોટો લાભ સર્ટિફિકેટો બનાવીને લાભ લેતા હોય એને રોકવો જોઈએ. બીજું મારે ખાસ અત્યારે યાદ કરવું છે કે નાના નાના સમાજો છે એને મુખ્ય ધારામાં લાવવા માટે એ જગ્યાએ શિક્ષણ પહોંચાડવું જરૂરી છે, એમાં રોજગારી પહોંચાડવી જરૂરી છે, એ નાના નાના સમાજો સાથે બેસવું જરૂરી છે. કેવળ રાજકીય લાભ લેવા માટે નહીં, પરંતુ સમાજના છેવાડાના માનવી માટે આપણે સતત એટલી ચિંતા કરવી પડશે કે એમના જે, હું એક ઉદાહરણ સાથે કહી દઉં કે જે આપણા મદારી સમાજ દાખલા તરીકે છે, તો એ મદારી સમાજમાં જે અત્યાર સુધી સાપ અને નોળિયાનો જે આપણને ખેલ બતાવતા હતા, આપણે બધા જોતા હતા, પણ હવે એની મર્યાદા થઈ ગઈ. તો એમાં એ સમાજમાં શિક્ષણ પહોંચાડવું પડશે. દેવી પૂજક સમાજના અંદર શિક્ષણ પહોંચ્યું છે પણ હજી નથી પહોંચ્યું. હમણાં રોનકભાઈ, મારે તમને યાદ કરાવવું છે કે પાલનપુરની અંદર અને અમદાવાદની અંદર દેવી પૂજક સમાજના યુવાનો દ્વારા શિક્ષણ આપે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લઈ શકે એટલે સમાજના યુવાનો દ્વારા પૈસા ભેગા કરીને લાઇબ્રેરી શરૂ કરી. એટલે શિક્ષણ આપવાનો ને એમને જાગૃત કરવાનો પ્રયાસ કરી અને બધા જ સમાજને સાથે લઈ અને સૌનો સાથ ને સૌનો વિકાસ થાય એ પ્રકારનું વાતાવરણ રાજકારણથી પણ ઉપર કરવું પડશે એવું મારું ચોક્કસ માનવું. મયંકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. હું પહેલેથી તમને ઓળખું છું અને જાણું પણ છું. હર હંમેશ તમે સામાજિક સૌહાર્દ અને સમરસતાની વાત કરી છે અને એ જ સમરસતા તમામની વચ્ચે રહે એવી અપેક્ષા પણ હોય. ખેર, બંધારણ શું કહે છે? વણઝારા સાહેબ સાથે મેં થોડાક સમય પહેલાં વાત કરી છે, એ જોઈ લઈએ. વણઝારા સાહેબ, નમસ્કાર, આપનું સ્વાગત છે. આપે જ્ઞાનીબેનનો પત્ર પણ વાંચ્યો હશે, જ્ઞાનીબેનનું નિવેદન પણ સાંભળ્યું, ત્યારબાદ કોળી સમાજના એક અગ્રણીનું નિવેદન પણ તમે સાંભળ્યું હશે. આ સમગ્ર મામલાને, આ પત્ર અને જ્ઞાનીબેને જે નિવેદન આપ્યું એને કેવી રીતે મૂલવો છો? કારણ કે જ્ઞાનીબેન એક તરફ એમ કહે છે કે અમુક જ્ઞાતિને અન્યાય થાય છે ઓબીસીમાં, તો બીજી તરફ એમ કહે છે હું જ્ઞાતિની અંદર અનામતની અંદર અનામત નથી માગતી. આપ કેવી રીતે મૂલવો છો? હા, હવે સાહેબ, આમાં જ્ઞાનીબેન ઠાકોરના જો જે પત્ર લખ્યો છે એ પત્રમાં સત્યાંશ છે અને તથ્યાંશ પણ છે. અને આ જ વસ્તુ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ આ વસ્તુ લાગેલી છે. એટલે એમણે, નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ભારત સરકારના પ્રાઇમ મિનિસ્ટર બન્યા તો મોદી સાહેબે એક જી રોહિણી કમિશન બનાવ્યું છે એમને. આ જી રોહિણી મેડમ હતા એ ખરેખર દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂકેલા છે. અને મોદી સાહેબની ગણતરી એ હતી કે ભાઈ, જેમ આપણે 146 જાતિઓ છે ગુજરાતની અંદર ઓબીસીની, અને 36 જાતિઓ એસસીની છે અને 32 જાતિઓ શેડ્યુલ ટ્રાઇબની છે. આ 146 જાતિઓની અંદર અનામતની વહેંચણી કેવી રીતે થાય છે એક મુદ્દો છે. એ જ પ્રમાણે ભારત સરકારની અંદર ઓબીસીની 2633 જાતિઓ છે, 2633 જાતિઓ આખા જે ભારત સરકારના અંડરમાં, જેમાં તો એ જાતિઓની અંદર પણ અનામતની વહેંચણી કેવી રીતે થાય છે એ પણ મુદ્દો મોદી સાહેબની સમક્ષ હતો. એટલે મોદી સાહેબે આ દિલ્હીના નિવૃત્ત ચીફ જસ્ટિસ જી રોહિણીની અધ્યક્ષતામાં કમિટી નીમી અને એમને ઇન્ટરિમ રિપોર્ટ આપ્યો સાહેબ જી રોહિણી કમિટીએ કે ભારત સરકારના હેઠળ જે 2633 જાતિઓ છે એમાંથી 25% અનામત તો ફક્ત 10 જાતિઓને મળે છે. એમાં 25% અનામત બાકીનું છે 38 જાતિઓને ફાળે જાય છે. અને ફરી 25% અનામત 102 જાતિઓને ફાળે જાય છે. એનો મતલબ એમ થયો કે 2633 જાતિઓમાંથી 150 જાતિઓના ફાળે 75% અનામત જાય સાહેબ. આ તો નિવૃત્ત ચીફ જસ્ટિસની સમિતિ કમિશનના આંકડા છે. અને આ જે 150 જાતિઓ ઉપરાંત બાકીની જે 506 જાતિઓ છે એમના ફાળે 22% અનામત જાય છે સાહેબ. અને 1000 જાતિઓ, 983 જાતિઓ એવી છે ભારત સરકારના લિસ્ટમાં કે જેમને હજી સુધી 1994થી શરૂ કરી અને આજ દિન સુધી એમને એક પટાવાળાની નોકરી પણ મળી નથી સાહેબ. એટલે આ સમિતિનો રિપોર્ટ જે ખરેખર
એમણે સબમિટ કરી દીધો છે. તો મોદી સાહેબ પણ આ બાબતમાં સંવેદનશીલ છે અને ચિંતિત છે અને ઈચ્છે છે કે આનું સબ કેટેગરાઇઝેશન થવું જોઈએ. તો સબ કેટેગરી માટે એ કાર્યરત છે, પરંતુ ગમે ત્યાં મોટી જાતિઓનો દબદબો રહે છે સાહેબ. એટલે મોટી જાતિઓ અને સત્તામાં પણ એ જ બેઠેલી હોય છે અને આઈએસના આઈપીએસના મોટા પદો પણ આ મોટી જાતિઓ બેસેલી હોય છે. એટલે નાની જાતિઓના ફાળે કંઈ જાય એમને લગભગ ગમતું નથી હોતું. એટલે આ પરિસ્થિતિ ગુજરાત ભારતના 28 રાજ્યોમાં છે, આ પ્રકારની પરિસ્થિતિ યુટીમાં છે અને આ પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં પણ છે સાહેબ. હવે કઈ જાતિને શું મળ્યું છે અને કેટલા આંકડા છે મારી પાસે નથી. આપણે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના છેલ્લા 5 વર્ષના આંકડા જોઈ લઈએ તો કોને શું મળ્યું છે અને કોને શું નથી મળ્યું એ ખરેખર બહુ સ્પષ્ટ થઈ જશે. હું એટલું માનું છું કે ઠાકોર અને કોળી સમાજ આપણી જે ગુજરાતની અંદર ઓબીસીની જે 50% વસ્તી છે, આ વસ્તીની અંદર ઓબીસીના 50%ની અંદર ઠાકોર કોળી સમાજના પણ 50% વસ્તી છે. આ વસ્તીને માંડ 1 થી 2% અનામત મળ્યું છે અને કોઈ અનામત એમને મળ્યું નથી. એ જ પ્રમાણે બીજી પણ કેટલીક જાતિઓ છે એમને પણ ખરેખર અનામતો મળતા નથી. આજની તારીખે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે સાહેબ કે એક જાતિમાં 5 ક્લાસ 1 ઓફિસર થઈ જાય અને એક બાજુ 1 લાખ કુટુંબોની અંદર પટાવાળો પણ થતો નથી. આ બહુ સંવેદનશીલ મુદ્દો છે. ગુજરાતમાં અને આખા ભારત દેશમાં ભડકો થાય એવો મુદ્દો છે. એટલે બિચારા કોઈ બોલે કોઈ ના બોલે. અને રાજકીય પક્ષોના જે આગેવાનો છે સાહેબ, એ તો પોતપોતાના રાજકીય પક્ષોની લાઈન હોય છે, લાઈન પ્રમાણે ચાલતા હોય છે. વણજારા સાહેબ, હું એ જ પૂછવા માંગુ છું. છે વણજારા સાહેબ, હું એ જ પૂછવા માંગુ છું. આપ જ કહો છો કે અમુક જ જ્ઞાતિના લોકો આનો લાભ લઈને મોટા થયા છે. હવે રાજકીય રીતે પણ મોટા થયા હશે, એડમિનિસ્ટ્રેશનમાં પણ મોટા થયા હશે. તમને લાગે છે કે આ શક્ય બનવાનું છે? આ વિવાદનો મધપૂડો તમને લાગે છે કોઈ છેડશે, કોઈ હાથમાં સળગતું લાકડું લેશે અને આગેવાની લેશે કે ના, જ્ઞાતિની અંદર એક્ઝેક્ટ ગણતરી કરી કઈ જ્ઞાતિને કેટલા ટકા મળવી જોઈએ અનામત એ નક્કી કરવાનો પ્રયાસ કરું? તમને લાગે છે કોઈ કરશે? સાહેબ હમણાં નહીં સાહેબ, આ કોઈ વિરલો હિંમત કરે તો કરે. અને જે તે પાર્ટીના જે પદાધિકારીઓ હોય છે એ પણ આ મુદ્દે બોલતા નથી, કારણ કે એમને પણ ટિકિટનો સવાલ હોય છે, એમને પણ રાજકીય પદ લેવાનો સવાલ હોય છે, ધારાસભ્ય થવાનો સવાલ હોય છે, એમપી થવાનો સવાલ હોય છે અને મિનિસ્ટર થવાનો સવાલ હોય છે. એટલે આ સંજોગોમાં આ હું બોલું છું તો મને પણ ડર લાગે છે. આ કોને કેટલું મળ્યું કોને કોને નથી મળ્યું એ ગુજરાતના આંકડા તો મળ્યા નથી, પણ આ ભારત સરકારના આંકડા મેં જે મોદી સાહેબે બનાવેલા કમિશનના આંકડા છે એ જ પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં પણ છે. કોને પણ એ હું આપને એટલું કહું કે પણ ભારત દેશની અંદર 11 રાજ્યો એવા છે સાહેબ કે જેમણે ઓબીસીનું જે જાતિઓ છે પોતપોતાના રાજ્યની અંદર એમાં એમણે સબ ક્લાસિફિકેશન સબ કેટેગરાઇઝેશન કર્યું છે. અને મોટા ભાગ એ 11 રાજ્યોમાં કોઈ જગ્યાએ 4 ટુકડા કર્યા છે, કોઈ જગ્યાએ 5 ટુકડા કર્યા છે. દાખલા તરીકે આંધ્રપ્રદેશ છે, કર્ણાટક છે, તમિલનાડુ છે, કેરાલા છે, ઇવન બિહારમાં પણ કર્યું છે અને ઘણી જગ્યાએ આ કર્યું છે. પણ બીજા કેટલાક રાજ્યોમાં કોઈ હિંમત કરતું નથી અથવા તો આ અંગે કોઈ બોલવાની હિંમત કરતું નથી. આ સંજોગોની અંદર ગેનીબેન ઠાકોરે જે પત્ર લખ્યો છે એમાં દમ છે સાહેબ. અને એમના કોઈક જે ભાઈ બોલ્યા હતા, પ્રવીણભાઈ કે કોણ, આપના કહેવા પ્રમાણે એમની વાતમાં પણ દમ છે. અને ગેનીબેને એવું કીધું છે કે ભાઈ જેને નથી મળતું હોય એને મળવું જોઈએ. એટલે એ વાતમાં એમની ગેનીબેન ઠાકોરની વાત ખોટી નથી સાહેબ. અનામતનો મુદ્દો અતિ સંવેદનશીલ છે અને સ્વાભાવિક સંવિધાનના જાણકાર એનાથી વધુ સારી રીતે કોઈ વર્ણવી ન શકે. કેમ કે ગેનીબેન કોંગ્રેસના સાંસદ છે, ત્યારે બીજેપીનો વ્યૂ પણ જાણવું જરૂરી હતો. એટલે મેં પ્રમાણિકપણે કોંગ્રેસ, ભાજપ અને સંવિધાનના જાણકારનો વ્યૂ મૂકવાનો પ્રયાસ કર્યો છે.